વર્સિસ તળપદા કોળી સમાજની જે લડાઈ ચાલી રહી છે એને થોડા ગ્રાફિક્સ દ્વારા પણ આપણે સમજાવી છે કે ક્યાં કેટલા મતદારો છે, ક્યાં કેટલી સંખ્યાઓ છે, સૌરાષ્ટ્રની વાત હોય કે પછી અન્ય જગ્યાની વાત હોય. ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં બે મોટા ભાગ છે. ચુવાડિયા વર્સિસ તળપદાની વાત કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્રમાં આ બે કોળી સમાજના મોટા ભાગ છે. સુરેન્દ્રનગર, ભાવનગર અને આ સહિતના સૌરાષ્ટ્રમાં કોળી સમાજના જે મતદારો છે એ મોટી સંખ્યામાં છે. ચુવાડિયા કોળી અને તળપદા કોળી આ કોળી સમાજના સૌરાષ્ટ્રમાં બે મોટા ભાગ છે. ચુવાડિયા અને તળપદા કોળી સમાજ અને અત્યારે આ બંનેનો વિવાદ છે એ આગળ વધી ગયો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના જે સૌરાષ્ટ્રના કોળી મતદારો છે એ મોટી સંખ્યામાં છે સૌરાષ્ટ્રમાં. અને ખાસ તો ભાવનગરની વાત કરવામાં આવે તો ત્યાં કોળી મતદારો વધારે છે કે જેમાં ચુવાડિયા અને તળપદા આ બે જ સમાજના લોકો છે એનો સમાવેશ થતો હોય છે. સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં તળપદા કોળીને ભાજપ છે એ ટિકિટ આપતું હતું. અત્યાર સુધી સુરેન્દ્રનગરમાં તળપદા કોળીને ભાજપ છે એ ટિકિટ આપતું હતું. અને ખાસ કરીને જે મહેન્દ્ર મુજપરા સહિતના નેતાઓ છે એ તળપદા કોળી સમાજમાં આવે છે. ને હવે તળપદા વર્સિસ જે ચુવાડાનો વિવાદ છે હવે સુરેન્દ્રનગરથી લઈને ભાવનગર સુધી પહોંચી ગયો છે. પરંતુ અત્યારે સુરેન્દ્રનગરની વાત અમે આપને જણાવી રહ્યા છીએ કે જ્યાં અત્યાર સુધીમાં જે વાત કરવામાં આવે તો તળપદા કોળીને છે એ ભાજપ ટિકિટ આપતું હતું. મહેન્દ્ર મુજપરા સહિતના જે નેતાઓ છે એ તળપદા કોળી છે કે જેમને અત્યાર સુધી ટિકિટ મળી છે. મહેન્દ્ર મુજપરાને પણ ટિકિટ આપવામાં આવી હતી અને આ વખતે ભાજપે ચંદુ શિહોરને ટિકિટ આપી છે કે જે ચુવાડિયા કોળી છે. એટલે હવે અત્યાર સુધી જે તળપદા કોળીને ટિકિટ આપવામાં આવતી હતી હવે ચુવાડિયા કોળીને ટિકિટ આપવામાં આવી એટલે આખો જે વિવાદ છે એ સર્જાઈ ગયો છે. અમારા સંવાદદાતા પણ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. અજીત ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે. અજીત, જે રીતે જોવાનું રહેશે કે ચુવાડિયા કોળી અને જે તળપદા કોળી છે બંનેનો વિવાદ છે વધી ગયો છે. હવે સુરેન્દ્રનગરથી સીધો ભાવનગર સુધી આ વિવાદ પહોંચ્યો છે. કઈ પ્રકારની જાણકારી છે? આ બંને વચ્ચે શું વિવાદ ચાલી રહ્યો છે? બંનેની માંગ શું છે? જિજ્ઞાસા, વાત કરીએ તો સમગ્ર ગુજરાતના રાજકારણમાં કોળી સમાજનો બહુ મોટો મતદાનના રીતે બહુ મોટો ફાળો છે. અને રાજ્ય સરકારમાં અત્યારે જે શાસક પક્ષની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય, તળપદા કોળીને અત્યાર સુધી ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અને ચુવાડિયા કોળી છે જે કોળી સમાજની જુદી એક શાખા કહી શકાય, તે ચુવાડિયા કોળી છે તે સમસ્ત સમાજ સમજીને અત્યાર સુધી જ્યાં જ્યાં તળપદા કોળી સમાજને ટિકિટ મળી તે સૌરાષ્ટ્રનું કોઈ પણ સ્થળ હોય કાયમ તેમને મદદ કરી છે, મત આપ્યા છે. બહુ મોટી સંખ્યામાં મતદારો છે ચુવાડિયા કોળીના સમાજના. ત્યારે અત્યારની જો વાત કરીએ તો સુરેન્દ્રનગરની અત્યાર સુધીની જો ઇતિહાસ તમે તપાસો તો તળપદા કોળી સમાજના ધારાસભા હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે કોઈ પણ કોર્પોરેશનની ચૂંટણી હોય તેમાં પણ ભાવનગર સહિત તમામ જગ્યાએ સૌરાષ્ટ્રમાં તળપદા કોળીને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. સાંસદો પણ છે, ધારાસભ્યો છે. ત્યારે ચુવાડિયા કોળીને આ વખતે પહેલી વાર, આમ તો એને 2-3 વાર ચાન્સ આપવામાં આવ્યો છે, પણ અત્યારની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની અંદર જે ચંદુભાઈ શિહોરા છે તે ચુવાડિયા કોળી જે સમાજ છે તેમાંથી કોળી સમાજની જ એક શાખમાંથી આવે છે. ત્યારે તળપદા કોળી સમાજ દ્વારા અત્યારે બહુ મોટો વિરોધ કરવામાં આવ્યો છે કે વિરોધ એવી રીતે કે આ ટિકિટ છે તે તળપદા કોળીને જ મળવી જોઈએ. જેને લઈને જે ચુવાડિયા કોળી સમાજના જે આગેવાનો છે, યુવાનો છે તે ભારે નારાજગી એમાં ઊભી થવા પામી છે. અને ભાવનગરની જ વાત કરીએ તો ભાવનગરમાં ગઈકાલે જે શિહોર ખાતે બહુ મોટી ચુવાડિયા કોળી સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી અને તેમણે નક્કી કર્યું હતું કે અત્યાર સુધી તળપદા કોળીને જ્યારે ટિકિટ મળી ત્યારે સહકાર આપ્યો છે, સમસ્ત સમાજ સમજીને સહકાર આપ્યો છે. ત્યારે અમને જ્યારે ટિકિટ મળી છે ત્યારે વિરોધ શા માટે? અને આ વિરોધ જો તમારે કરવો જોઈએ તો આવનારા દિવસોની અંદર ભાવનગરમાં 2 લાખથી વધારે ચુવાડિયા કોળી જે ઠાકોર સમાજ કહેવાય છે તેના મત છે 2 લાખથી વધારે. ત્યારે તે એક અપક્ષ ઉમેદવાર ઊભો રાખવાનું નક્કી કરી દીધું છે. એટલે તળપદા કોળીને તો ચોક્કસપણે સમાજને નુકસાન થાય પરંતુ ભારતીય જનતા પાર્ટીને બહુ મોટું નુકસાન થાય તેવી પૂરી શક્યતાઓ છે. અને સુરેન્દ્રનગર, ભાવનગરથી લઈને સૌરાષ્ટ્રના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં ચુવાડિયા કોળીની પણ વસ્તી છે, મતદારો છે. ત્યારે આ નારાજગી છે તે ભારતીય જનતા પાર્ટીને બહુ મોટું નુકસાન કરાવી શકે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે. અને જો વાત કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે જે રીતે ક્ષત્રિય સમાજનું જે અત્યારે વિરોધ છે તે શમી નથી રહ્યો, ત્યારે આ તળપદા કોળી અને ચુવાડિયા કોળી વચ્ચેનું જે ગેરસમજ કયો, મુશ્કેલી કયો અથવા સમજણ સાથે જે રીતે બંને સમાજે કામ લેવું જોઈએ તેમાં ક્યાંક મુશ્કેલી ઊભી થઈ છે તેને લઈને સામે આવી ગયા છે. અને સુરેન્દ્રનગરની
અંદર તળપદા કોળી સમાજનું બહુ મોટું ગઈકાલે જ એક સંગઠન મિટિંગ હતી, તેમાં તો તળપદા કોળી સમાજ દ્વારા આર્થિક ભંડોળ પણ ઊભું કરવામાં શરૂ થઈ ગયું છે. એટલે તળપદા કોળી કોઈ પણ સંજોગોએ સ્વીકારવા તૈયાર નથી કે ચુવાડિયા કોળી છે તેમને ટિકિટ મળે. જ્યારે ચુવાડિયા કોળી એવું કહી રહી છે કે અત્યાર સુધી અમે તમને સમસ્ત સમાજ સમજીને જ્યારે સહકાર આપ્યો છે, ત્યારે તમે અત્યારે અમારો વિરોધ શા માટે કરી રહ્યો છો, અને આ જો વિરોધ તમારે જો કરવો જોઈએ તો અન્ય જગ્યાએ પણ તમને ડેમેજ કરશું, તે વાત પાકી છે. અને ડેમેજ કરવાની આ જે આખી વ્યૂહરચના છે, રણનીતિ છે, તેનું સીધું નુકસાન છેડે પાઘડીનો વળ જે રીતે છેડે આવે તે રીતે આ છેડે નુકસાન ભારતીય જનતા પાર્ટીને થાય તેવી અજીત, એટલે સવાલ એ જ થઈ રહ્યો છે કે લોકસભાની ચૂંટણી, બિલકુલ અજીત, એટલે સવાલ એ જ થઈ રહ્યો છે કે લોકસભાની ચૂંટણી પહેલા જે પ્રકારે અત્યારે ભાજપમાં જોવા મળ્યું છે, એક સાંધે ત્યાં તૂટે જેવી સ્થિતિ છે. હવે સુરેન્દ્રનગરનો વિવાદ છે, ભાવનગર પહોંચી ગયો, ભાવનગરમાં પણ ભાજપે તળપદા કોળી ડીબુ બાંભણિયાને ટિકિટ આપી છે. તો હવે શું લાગે છે, આ સુવાળિયા વર્સિસ તળપદા છે એ વિવાદનો ઉકેલ કેવી રીતે આવી શકે? ઉમેદવાર બદલી શકે, અપક્ષમાં જે રીતે તમે વાત કરી અપક્ષ ઉમેદવારને ઉભા રાખી શકે, કેવી રીતે હવે આ સંપૂર્ણ વિવાદ જે સર્જાયો છે એનો ઉકેલ ભાજપ લાવી શકે? આનો એક જ ઉપાય થઈ શકે જિજ્ઞાસા, કે કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટીના જે ડેમેજ, એક તો સૌથી મોટો સવાલ એ છે કે જે ઓવર કોન્ફિડન્સમાં અત્યારે પાર્ટી અને જે રીતે વિરોધ ચાલી રહ્યો છે, ઓવર કોન્ફિડન્સમાં જે કામગીરી થઈ રહી છે, તે સૌથી મોટું નુકસાન કરાવે છે. કોઈ પણ સંજોગે તળપદા કોળી સમાજનો જે વિરોધ છે તેને જ ડામવો પડે, કારણ કે ચુવાડિયા કોળીની માંગ છે તે અત્યારે સ્વાભાવિક રીતે અત્યાર સુધીના પરિણામો, અત્યાર સુધીનો સહકાર, બધી જ રીતે જુઓ તો ચુવાડિયા કોળી છે તે ક્યાંક ને ક્યાંક સાચા છે. અને માનો કે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરની અંદર તળપદા કોળીને ટિકિટ આપી છે, ચુવાડિયા કોળી સહકાર આપવા તૈયાર છે, ત્યારે સુરેન્દ્રનગરનો વિરોધ શા માટે? અને સોમા ગાંડા જે છે તળપદા કોળીના બહુ સમાજના બહુ મોટા આગેવાન કહેવાય, તેમની આગેવાની નીચે અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે તળપદા કોળી સમાજને ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે બધા જ લોકોએ તળપદા કોળી સમાજને એમની કેપેસિટી, એમની તાકાત સમજીને ટિકિટ તો આપી જ છે. ત્યારે ચુવાડિયા કોળીને અન્યાય થાય છે તેવું તેમનું કહેવું છે, અને કોઈ પણ સંજોગે જો કંટ્રોલ ન કરવામાં આવે તો પરિસ્થિતિ વણસી શકે. ચોક્કસપણે ચુવાડિયા કોળીનો ઉમેદવાર જીતી ક્યારેય ન શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે શ્યોર મત છે, જે કમિટેડ મત છે, તેમાં 100% ગાબડું પાડી શકે તે વાત પાકી છે. અને જો જે રીતે ક્ષત્રિય સમાજનો વિરોધ થઈ રહ્યો છે, જે રીતે તળપદા કોળી સમાજ અને ચુવાડિયા કોળી, આ બાબત છે તમે જે આમ ગંભીરતાથી એટલા માટે લેવી જોઈએ કે એમને તળપદા કોળી સમાજ દ્વારા કે અથવા કે એમને જે રીતે સમજાવવામાં આવી રહ્યું છે કે ચુવાડિયા કોળી છે તે બહુ મોટી વસ્તી નથી, પરંતુ વાત જ્યાં તમે વિસ્તાર જુઓ, વિધાનસભા વિસ્તાર જુઓ, લોકસભા વિસ્તાર જુઓ, એના પોકેટ એરિયા જુઓ તો 100%, અને જે રીતે એગ્રેસિવલી એને અત્યારે જે રીતે એની મિટિંગો થઈ રહી છે, જે રીતે ચુવાડિયા કોળીએ ડેમેજ કરશું એવું સ્વીકારી લીધું છે, ત્યારે જો અપક્ષ ઉભા રાખે અથવા તો મતદાન ન કરે અથવા તો વિરોધમાં મતદાન કરે તો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તે વાત પાકી છે. અત્યારે કોઈ પણ સંજોગે જે શ્યોર સીટ કહી શકાય, ભાવનગરની સીટ છે, અત્યારે આમ બધી રીતે પરિણામ જુઓ, સર્વે જુઓ, ભારતીય જનતા પાર્ટીની મહેનત જુઓ તો એ રીતે તમે જુઓ તો સિક્યોર ગણવામાં આવે છે. પરંતુ જે રીતે ક્ષત્રિય સમાજના 2.5 લાખથી મતદારો અહીંયા ભાવનગરના લોકસભા વિસ્તારમાં છે, 2 લાખ ચુવાડિયા કોળીના, આવા બે સમાજ જો નારાજ થાય, બે સમાજના પરિણામ એમને સંતોષ ન આપવામાં આવે તો શું પરિસ્થિતિ થઈ શકે? કારણ કે એક જ્ઞાત સમાજ છે, ત્રીજા નંબરે આવતો ભાવનગરની અંદર પહેલા નંબર ઉપર કોળી સમાજ છે મતદારની રીતે, બીજી 6 લાખથી વધારે મતદારો છે પાટીદાર સમાજના 3.25 લાખ. હવે એ જોવું રહેશે કે આખો જે હવે આ વિવાદ છે ચુવાડિયા અને તળપદાનો, એ ક્યાં જઈને અટકે છે? કેમ કે જો આ વિવાદનો ઉકેલ ભાજપ ના લાવી શકી તો લોકસભામાં તેમને એક મોટું નુકસાન થઈ શકે છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજનો જે ભાજપ પર અત્યારે મુશ્કેલીઓ વધી રહી છે એને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજના લોકોએ પ્રેસ કોન્ફરન્સ યોજી છે. ખાસ કરીને આ પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કારણ છે અત્યારે જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન સામે આવ્યું છે, એ નિવેદનને લઈને આખા ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાઈ ગયો છે, અને આ રોષને